श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता क्रमांक तीसरो। चाचा हरिवंश जी को कल यहाँ तक आयो હતો। पाछे सगरे बिलन हरिवंश जी को सोना तथा कपड़ा भेंट अपनी अपनी शक्ति प्रमाण करत भय। सो बड़ी बड़ी 3 गांठी भई। पाछे चौथे दिन हरिवंश जी सो रसोई करवाई। प्रसाद चाचा जी वैष्णव सहित लिए। ता पाछे भील वे गांठी लेके हरिवंश जी को ઈડલપુર એટલે આજનું કાઉન્સમાં એવું લખ્યું છે કે ઈડર એટલે ગુજરાતનું ઈડર છે તે જ ઈડર પર્યંત પહોંચાઈ ગए। એટલે ઈડરનું જે નગર છે જ્યાં ગામની વસ્તી છે ત્યાં સુધી આવીને મૂકી ગયા એ ભીલ સરદાર અને એમની સાથેના અન્ય ભીલો। सो जब हरिवंश जी ईडर के शहर में उतरे तब वह भील हरिवंश जी को पत्र लेके आज्ञा मांगी के विदा होई के हरिवंश जी को दंडवत करी के सब भील अपने घर आए। पाछे सबन अपनो कर्म छोड़ी के वे भील वैष्णव आचरण करी खेती करन लागे और जो कछु खाए सो श्रीनाथ जी को भोग धरी के खाते। હવે આ રીતિ જે છે બધાએ ભીલોને શીખવાડી છે। પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ થયા પછી કેવી રીતે તમારે લેવું અન્ન, એમાં શ્રી ગોકુલનાથજી દર્શન કરાવે છે કે શ્રી ગુસાઈજીની પ્રેરણાથી ચાચા હરિવંશજીએ આ સગળા ભીલોને જે રીતે પેલી ભીલ સ્ત્રીને સમજાવ્યું હતું તે જ રીતે શું ન ખાવું તે સમજાવી દીધું છે અને કેવી રીતે ખાવું એ હવે આવ્યું કે તમે જે કંઈ રસોઈ સિદ્ધ કરો એ તમારે મનોમન શ્રીનાથજીને ભોગ ધરીને અમુક સમય પછી 1 ઘડી કે અડધી ઘડી પછી તમારે એને લેવું। એટલે હવે આ બધાએ ભીલો ગામના આ જંગલના એ આવી રીતે મનથી જ ભોગ ધરીને ખાતા, ભોગ ધરી કે ખાતે ખાસ और जो कछु खाए सो श्रीनाथ जी को भोग धरी के खाए। એટલે જે કંઈ પણ ખાય, જેમ કે પેલા રામાનંદ બહિર્મુખ થઈ ગયા, વૈષ્ણવોનો અપરાધ કર્યો, છાણા લઈ જશે એમ કરીને, અને વલ્લભથી સહન ના થયું અને લીલા થઈ, પણ એ જલેબી લેતા તો પણ ધરીને લેતા મનોમન, એટલું એમણે રાખ્યું હતું। અહીંયા તો આવી જ આજ્ઞા છે કે તમારે મનોમન ધરીને લેવું। અને હવે જે આવે છે વાત એ હરિવંશજીને વા બાઈકે ઉહા શ્રીનાથજી કે પ્રસાદી વસ્ત્ર પધરાઈ દીએ હતે। બસ આ જે શ્રીનાથજીનું પ્રસાદી વસ્ત્ર એટલે સાક્ષાત શ્રીનાથજી જ થયા। હવે શ્રીનાથજીને પધરાઈ દેવા ભીલના સ્ત્રીના ઘરમાં, એટલે આ જે છે એ નિર્ણય શ્રી ગુસાઈજીનો છે। શ્રી હરિરાયજીના હૃદયમાં બિરાજેલા શ્રી હરિવંશ ચાચા હરિવંશજીના હૃદયમાં બિરાજેલા શ્રી ગુસાઈજીએ જ આ આજ્ઞા કરી હોય તો જ આ પ્રસાદી વસ્ત્ર ભીલના સ્ત્રીના ઘરમાં પધરાવે, કારણ કે એનો ભાવ અચિંત્ય છે। જેવી રીતે વેણુદાસ માધવદાસની જે વાર્તા 84 વૈષ્ણવમાં આવે છે એમાં જે ચંદ્રાવલીજીની સખી લીલામાં પણ અહીંયા
વેશ્યા થાય છે અને એને આ માધવદાસનો સંગ થવાથી બીજો બધો સંગ છૂટી જાય છે. હવે એને અંગીકાર થવું છે. મહાપ્રભુજી પાસે એક વખત સન્મુખ થાય પણ છે તો મહાપ્રભુજી કહે છે કે તું શ્રી ગુસાઈજીને શરણે જજે, કારણ કે શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં ચંદ્રાવલીજીની લીલાની જીવ છે. અને ત્યારથી લઈ અને છેક શ્રી ગુસાઈજીને શરણે જાય છે ત્યાં સુધી એ સૂકી રોટલી ખાઈને પોતાના પૂર્વ કર્મને એ બાળે છે અથવા તો એનો ભાવ દીનતા પ્રગટ કરી રહી છે. અને છેવટે શ્રી ગુસાઈજી જ્યારે શરણે લે છે અને પૂછે છે કે તું તારી શું ઈચ્છા છે, ત્યારે કહે છે કે મને તો સ્વરૂપ સેવા પધરાવ. તો શ્રી ગુસાઈજી એને સ્વરૂપ સેવા પધરાવે છે, કારણ કે શ્રી ગુસાઈજી પણ સાક્ષાત આ પૂર્ણ પુરુષોત્તમ છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય યુક્ત. કોઈ પણને પૂછવાની કે કોઈ શું વિચારશે, આ વૈષ્ણવો શું વિચારશે, એની દરકાર પણ શ્રી ગુસાઈજી નથી રાખતા. ત્યાં સુધી કે પછી સમજાવી હતી અને સેવાનો પ્રકાર કે ભાઈ અટકાવ આવે ને એટલે 4 દિવસ તું સેવા ના કરતી એટલે ઠાકોરજીને તારે સ્પર્શ નહીં કરવાનું, લોટી નહીં ભરવાની. 5મે દિવસે અપરસ કાઢી અને પછી તું સેવામાં ના જઈ. આવી આજ્ઞા ગુસાઈજીએ કૃપા કરીને ઠાકોરજી પધરાયા તે વખતે કરી હતી. અને જાણતા હતા શ્રી ગુસાઈજી કે આના ઠાકોરજીને કોણ લેશે, એટલે એવી કૃપા કરી હતી કે તું ભલે સ્પર્શ ના કરતી, ઠાકોરજીને જરાય સેવા ન થાય તો પણ તને બાદ નહીં થાય, કારણ કે આપ જ્યારે આજ્ઞા કરે એટલે પછી બાધક ન થાય. પણ હવે એ દૈવી જીવનો તાપ કેવો હશે કે એ રહી નથી શકતી અને અટકાવમાં પણ સેવા કરતી હતી. અને એ વખતે પછી વૈષ્ણવોએ જાણી લીધું. વૈષ્ણવો તો જાણે તો ખરા જ ને, ગામમાં છે ને ગુસાઈજીએ પધરાયા છે ઠાકોરજી, એટલે ઠાકોરજીના સુખ માટે થઈને બી જાણી લીધું કે આ તો કરે છે અટકાવમાં. અને પછી શ્રી ગુસાઈજીને કહ્યું ત્યારે શ્રી ગુસાઈજી તો આ બધું જાણે છે પણ લીલા કરવી પડે લૌકિક લોકોની દ્રષ્ટિમાં, એટલે કીધું કે આવું કેમ કર્યું, તને ના પાડી હતી ને, કે તે શા માટે એને આ અટકાવમાં શા માટે ઠાકોરજીની સેવા કરી, તે લોટી કેમ ભરી. ત્યારે તે બાઈએ કહ્યું કે આપ તો જાણો છો, આપ તો સાક્ષાત પ્રભુ જ છો, સ્વરૂપ જ્ઞાન છે પૂરેપૂરું એને. મેં આ ધમ શરીરમાં જેટલા મારા રૂવાડા છે એટલા મેં ધણી કરેલા છે. હવે મને સાચો ધણી મળી જાય પછી મને એના વગર ક્ષણ પણ કેવી રીતે ચાલે. હવે આ જે ભાવ છે શબ્દોનો એવો છે કે હજારો જન્મોથી હું છૂટી પડેલી હતી અને એમાંય પાછા આવા અધમ કૃત્યો થયા છે, પણ હવે મારો સાચો ધણી મને મળી ગયો છે. એટલે હવે મારાથી એમની સેવા વગર 4 દિવસ નીકળે કેવી રીતે. આ તો તમે બધું જાણો છો. શ્રી ગુસાઈજી ગુસાઈજીને કીધું કે પ્રભુ આપ તો બધું જાણો છો, છતાંય હવે આપ આજ્ઞા કરશો એવું જ કરીશ. હવે તો સીધું ગુસાઈજી ઉપર આપે નાખી દીધું એ બાઈએ. પણ આપ તો શ્રી ગુસાઈજી તો આપ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છો, આપને કોઈ કાયદો કોઈ વેદની મર્યાદા અહીંયા ના નડે. જેમ કહેવાય ને કે સબરીના પૂર્વજન્મમાં અટકાવમાં એણે સામગ્રી સિદ્ધ કરી અને એના પતિએ એને શ્રાપ આપ્યો. અહીંયા તો એ પ્રશ્ન જ નથી. આ ઋષિ નથી, આ તો ઋષિઓને પણ જેમણે પ્રગટ કર્યા છે. કારણ કે ભગવદ્ ગીતામાં 10મા અધ્યાયમાં ભગવાન શ્રી યોગેશ્વરે સ્વયં કહ્યું કે અર્જુન, તું મને સર્વ લોકોનું બીજ જાણ, સનાતનનું બીજ જાણ, અને જે તું જુએ છે અને તે જે સાંભળ્યા છે સપ્તર્ષિઓ અને એનાથી પણ ઉપર 4 સનકાદીઓ, એ પણ મારાથી પ્રગટ થયેલા છે, મારા સંકલ્પથી. આવો શબ્દ છે ગીતામાં. તો તું આ બધું જ મારાથી પ્રગટ થયેલું જાણ. એ લોકો મને નથી જાણતા પૂરેપૂરો, પણ હું બધાને જાણું છું. એટલે જે ઋષિમુનિઓ સપ્તર્ષિઓ પણ આત્માથી પ્રગટ થયા છે એમ કહીને જે વાત કરી, એટલે અહીંયા આપણે એવો અર્થ થાય કે જે ઋષિએ સબરીને શ્રાપ આપ્યો એ ઋષિનો ભાવ વેદને અનુસંધાનમાં હતો, સાચો હતો. પણ પ્રભુને પોતે વેદ પ્રગટ કર્યું છે એટલે પોતે વેદનું ઉલ્લંઘન કરે તો એમને
કોઈ બાધક ના થાય, કે એનાથી કંઈ ફરક ના પડે, એટલે આપણે આજ્ઞા કરી વૈષ્ણવોને. પહેલાં તો એ બાઈને કહ્યું કે જા ભલે તું જે રીતે સેવા કરે છે એ રીતે કરજે. પછી એણે બાઈએ કહ્યું કે ના, હું અપરસ કાઢું જ છું, રોજે રોજ અપરસ કાઢું છું, આવી રીતે સેવા વગર રહેવાતું નથી, એટલે હું સેવા કરી લઉં છું, વળી પાછી હું અપરસ કરી લઉં છું. પણ એ કંઈ અર્થ નહોતો, પણ છતાંય આટલું એણે એનો ભાવ રજૂ કર્યો. અને શ્રી ગુસાઈજીએ કીધું કે જા હવે જલ્દી દોડીને. કે શબ્દો બહુ સુંદર છે શ્રી ગુસાઈજીના, અંદરનો ભાવ જ આપ જોઈ રહ્યા છે, બહારનું કંઈ જોતા જ નથી. કહે છે કે તું દોડીને જા, ઠાકોરજી તારી રાહ જોઈ રહ્યા છે, અને તું જેમ સેવા કરે છે ને એમ જ કરતી રહેજે. એટલે આ જ્યારે વૈષ્ણવો જોડે હતા અને સાંભળ્યું વૈષ્ણવનો તેમ કે ઠપકો આપશે, ઠાકોરજી લઈ લેશે, પાછા પધરાઈ દેશે. પણ આ તો જુદું જ જોયું. અને ઉપરથી શ્રી ગુસાઈજી વૈષ્ણવોને વઢ્યા કે ખબરદાર, તમે આને રોકતા નહીં, જેમ કરે એમ કરવા દેજો અને ટોકતા નહીં. અને હા, તમે કોઈ આમાંથી જો આવું કરશો ને તો તમને બાધક થશે. તમે ભૂલથી આવું ના કરતા, તમે મીડ મર્યાદાને જાળવજો. એટલે આ 84 વૈષ્ણવમાં વેણુદાસ માધવદાસની વાર્તામાં આનું ચરિત્ર લઈ લીધું છે સાથે સાથે, કારણ કે એની સાથે રહેતી હતી માધવદાસની સાથે. અને બધા વૈષ્ણવોએ ત્યાં વાંધો ઉઠાવ્યો હતો, મહાપ્રભુજીને ફરિયાદ કરી હતી. ત્યારે જ મહાપ્રભુજીએ જાણી લીધેલું કે આ તો ચંદ્રાવલીજીની સખી છે, પણ આવું થયું છે, અને એટલે ઉદ્ધારી કરશે. તો શ્રીનાથજીને ભોગ ધરીને લેતા ભીલવાસીઓ, પણ અહીંયા ચાચા હરિવંશજીએ કૃપા કરી શ્રી ગુસાઈજીની પ્રેરણાથી આ ભીલ સ્ત્રીને શ્રીનાથજીનું પ્રસાદી વસ્ત્ર પધરાવી દીધું હતું. કારણ કે એ જાણે છે ચાચા હરિવંશજી શ્રી ગુસાઈજીના પ્રમેય બળથી કે આ શબરી છે, રામા અવતાર વખતે પ્રગટ થઈ અને પુષ્ટિમાં અંગીકાર થવા માટેનો અધિકારી લીલાનો જીવ હતી. જેમ કે લીલાના અધિકારી જીવો પહેલાં પડેલા છે મર્યાદા વખતે, જેમાં પ્રસંગ આવેલો વિદુરજીની જે પત્ની હતી એ પણ પુષ્ટિની જીવ હતી. એટલે અહીંયા દામોદરદાસ સંભલવાલાની પત્નીના દહેજમાં એની દાસી થઈને આવી અને શ્રી વલ્લભાચાર્યજીથી તે સેવક થઈ. અને એ વધારે ગોવર્ધનનાથજીને પ્રિય હતી, એટલે એની સેવા માગીને લેતા. એમાં તો પ્રસંગ આવશે એ વખતે. તો અત્યારે આજે પ્રસાદી વસ્ત્ર એટલે સાક્ષાત શ્રીનાથજીને પધરાયા છે, પણ આ ભાવથી કે એનો તાપ છે કેટલાય વખતથી શબરીનો, એ આજે પૂરો થશે. ઉनको वो भोग धरते पाछे हरिवंशजी ईडलपुर ते राजनगर आए, तहासो खंभात होई के हरिवंशजी श्रीनाथजी की श्री गोसाई जी की बहुत भेंट लेके चले. જે રૂટમાં આવ્યા તે જ રૂટમાં પાછા આપ ચાલ્યા. ता पाछे एक दिन श्री गोसाई जी श्रीनाथ जी द्वार सेवा को पधारे. तब श्रीनाथ जी एक दिन श्री गोसाई जी को जनाए. હવે જુઓ, ગોવર્ધનનાથજી જણાવી રહ્યા છે श्री गोसाई ने, जो हरिवंश जी भीलन को सेवक करे है. कारण કે આપ તો પ્રભુ જો બધું જાણો છો કે શ્રી ગુસાઈજીની આજ્ઞાથી ચાચા હરિવંશજી ગયા છે રાજનગર ખરીદી કરવા, અને જંગલમાં ભૂલા પડ્યા છે અને ભીલોને સેવક કર્યા છે. આપમાંથી તો કંઈ અજાણ્યું છે નહીં. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, વાકે આગે ક્યાં છુપાય, જાકે હાથ મેં દોરી. એટલે આપે સામેથી કહ્યું કે हरिवंशजी भीलन को सेवक करे है, तामे एक भील के घर तो सेवा पधराई है, सो वह भील नित्य जूठन करी के मोको धरती है. આ પેલી સ્ત્રી ભીલ સ્ત્રી શબરી પૂર્વજન્મમાં એ આવશે, આગળ શ્રી હરિરાયજી પ્રકાશ કરશે એનો. એ કહે છે કે રોજ મને એઠો ખવડાવે છે. આટલું જ શ્રી ગોવર્ધનનાથજીએ શ્રી ગુસાઈજીને કીધું. હવે શ્રી ગુસાઈજીને કેટલો ખેદ થાય. ભાવ પ્રકાશ यामे यह जतायो जो वैष्णव स्नेह पूर्वक कैसी ही वस्तु सामग्री श्रीनाथ जी को धरे, ताको प्रभु आप श्री गोसाई जी की कानी मानी के निश्चय अंगीकार करत है.
અને હરિરાયજી કહે છે કે આ એટલે લે છે કે ત્યાં કાની આપે છે, અને કાની આપે એટલે ઠાકોરજી જરૂર અંગીકાર કરે. હવે આગળ શ્રી ગોકુલનાથજી વાર્તા પ્રસંગનું દર્શન કરાવતા કહે છે, સો बात श्रीनाथ जी के मुख की सुनी के श्री गोसाई जी ने अपने मन में राखी. पाछे कछुक दिन में हरिवंश जी श्रीनाथ जी द्वार आई. श्री गोसाई जी के श्रीनाथ जी के दर्शन करी अति प्रसन्न भये. तब श्री गोसाई जी श्रीनाथ जी की सेवा सो पहुँची के तरहती हुई के अपनी बैठक में प्रभु आई बिराजे. तब हरिवंश जी वहाँ दंडवत करी प्रदेश के सर्व समाचार कहे. तामे जब हरिवंश जी वा भील को प्रसंग कहे, तब श्री गोसाई जी हरिवंश जी सो श्रीनाथ जी के श्रीमुख के वचन कहे. तब हरिवंश जी श्रीनाथ जी के श्रीमुख के वचन श्री गोसाई जी के श्रीमुख के सुनी श्री गोसाई जी को दंडवत करी. वाही समय एक वैष्णव को साथ लेके हरिवंश जी वाही बिलन के गाम को चले. આહા, એક ક્ષણ નથી રોકાયા. આટલા વખતથી આવ્યા છે ચાલીને. પ્રથમ તો આ ઈડરથી પાછા ગયા રાજનગર, ત્યાંથી પાછા ખંભાત ગયા, અને વળી પછી આ હજી તો આવ્યા જ છે વ્રજ ગોવર્ધન ગિરિરાજની તળેટીમાં, અને ત્યાં જ આજ્ઞા થઈ કે મને તો ગોવર્ધનનાથજી આવું કહ્યું છે કે તે જેમને આપે, જેમને જે ભીલ સ્ત્રીને વસ્ત્ર સેવા પધરાવી છે એ રોજ મને એઠું એટલે કે ચાખી ચાખીને ધરે છે. એટલે તે તરત જ ચાલ્યા એ ગામ તરફ. સો कछुक दिन में वा बाई के घर हरिवंश जी जाई पहुँचे. तब वा गाम के भीलन बहुत ही आनंद पायो છે ને. જુઓ, ભાવના પ્રગટ દેખાય, ભાવના પ્રગટ દેખાય હૈયાના ચોકમાં. ભાવના પ્રગટ દેખાય હૈયાના ચોકમાં. મૂર્તિ ખડી થઈ જાય હૈયાના ચોકમાં. મૂર્તિ ખડી થઈ જાય હૈયાના ચોકમાં. જે હોય ને એ તરત જ દેખાય. ચાચા હરિવંશજીના દર્શન કરતા એ લોકોના આનંદનો પાર ન રહ્યો. पाछे उन बिलन सो हरिवंश जी रसोई को प्रकार भोग दरिव्य को प्रकार सब पूछे. तब हरिवंश जी आगे उन सब समाचार कहे. पाछे बिलन कही, जो लौन की वस्तु धरत है सो तो प्रथम चाखी के धरत है. હવે આ જે બધા જ બિલો છે ગામના, જે માનસીમાં ભોગ ધરે છે મનોમન, એમને સેવા પધરાવી નથી, ખાલી ભીલ સ્ત્રીને પધરાવી છે. પણ આ ભીલો પણ જે ધરે છે એમાં પણ શ્રી ગોસાઈજીની કાની આપવાનું શ્રી હરિરાયજીએ ચાચા હરિવંશજીએ કહેલું છે. એટલે કાની મનોમન આપે છે. પણ એ જ્યારે ભોગ સિદ્ધ થાય છે સામગ્રી, ત્યારે એમાં મીઠા, જેમાં મીઠું પધરાવે, જેમાં ધારો કે દાળમાં મીઠું પધરાવે કે શાકમાં, તો એ એમને એમ થાય કે વધારે તો નહીં પડી ગયું હોય ને, હવે તો ધરીને લેવાનું છે ને અમારે, એટલે અમારે ઠાકોરજીને શ્રમ ના પડવો જોઈએ, એટલે ચાખી લે. એમને એ ખબર નથી, કારણ કે ભીલ છે, એમને એવો આચાર વિચાર ખબર નથી, એટલે ચાખી લે. એટલે એમણે કબૂલ કરી લીધું કે જબ લौन की वस्तु धरत है सो तो प्रथम चाखी के धरत है. જો લોન કી ઠીક પડે, ખબર તો પડવી જોઈએ કે મીઠું છે, વધારે નથી પડ્યું ને ઓછું તો નથી પડ્યું ને. સો યહ બાત સુની કે હરિવંશજી બરજે. જો આ સ્વભાવ શ્રી ગુસાઈજીનો છે, બરજવું. ગુસાઈજીના સેવકનો નથી, પણ અત્યારે શ્રી ગુસાઈજીનો આવેશ છે. એટલે મેં પહેલાં જ કહ્યું કે ચાચા હરિવંશજીનું કંઈ પણ ચરિત્ર જ્યારે સાંભળીએ તો
તો શ્રી ગુસાઈજી જ છે એવો ભાવ રાખીશું તો વિશેષ આનંદ પ્રગટ થશે. કારણ કે આપ બરજ્યા, હવે હરિવંશજી બરજ્યા નહીં કોઈ દિવસ, આપ તો સેવક છે, દીન છે, પણ આજે અત્યારે આવેશ આપનો આમાં શ્રી ગુસાઈજીનો છે. તો ત્યાં જે સાંભળ્યું શ્રી ગુસાઈજીએ ગોવર્ધનનાથજીના મુખથી, એ ગુસ્સો અહીંયા કાઢ્યો, પણ પ્રેમથી. આપનું બરજવું પણ કેટલું મધુર છે. પેલો પ્રસંગ આવે છે ને, એક વૈષ્ણવ હતી સ્ત્રી, એ શરણે આવી, એના વિશે બધું જાણતા હતા ગુસાઈજી કે આ તો બહુ ચડબડ બોલે છે, આખા ગામની વાતો કરે છે, એવું જાણતા હતા. બધું જાણી લે, આપ તો પ્રભુ છે. પછી જ્યારે નામ લેવડાવવા માટે 3 વખત અષ્ટાક્ષર મંત્ર કયો કે બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ, તો એ કંઈ બોલે જ નહીં, ટગર જોયા કરે છે ખાલી શ્રી ગુસાઈજીની સામે. એટલે ગુસાઈજીએ બીજી વાર કહ્યું અને ત્રીજી વાર કહ્યું, હજી પણ ના બોલી, એટલે ગુસાઈજી ખીજ્યા અને કહ્યું કે આમ તો બહુ તારું બોલવાનું હોય છે, ક્યાં તું ચૂપ રહે છે ઘડી કે વાર, એટલું બધું બોલે છે, પણ અત્યારે તારી મૌન કેમ થઈ ગઈ? અને ત્યાં પછી પેલી બોલી કે વારી જાઉં રાજ, મારે તો તમારા શ્રીમુખથી આજ બરજો ને મારી પર, એટલે તમે મારે પોતાની ગણી, એવો અસિદ્ધ થઈ ગયું. એમ કરી અને એણે પછી એ અષ્ટાક્ષરનું સ્મરણ કર્યું તો ગુસાઈજી પ્રસન્ન થયા છે. એટલે બરજવું પણ પોતાના જનો ઉપર હોય, બધા ઉપર ન હોય, એવો ભાવ થયો. વાહ બાઈસો કહે જો ચાખી સામગ્રી તો સબ જૂઠન ભઈ, सो अपनी जूठन श्री ठाकुर जी को क्यों धरिए, यह तुम सेवा करत अनर्थ अपराध करत हो. तब वा बाई ने हरिवंश जी सो कही, जो यह भेद हम कहाँ जाने. કેટલી સરળતાથી કહે છે, એને કંઈ એવું ગ્લાનિ પણ નથી થઈ કે એનો કે એવો બહુ મોટો દુઃખ પણ નથી લાગ્યું. પણ એક વાત છે કે હૃદયમાં આનંદના ઉછાળા મારતા હશે, કારણ કે આ તો સિદ્ધ થઈ ગયું કે અમે જે કંઈ પણ અહીંયા ધર્યું અને લેવડાયું કાનીથી, એ ત્યાં શ્રીનાથજીએ આરોગ્યું. આ તો પ્રમાણ મળી ગયું અને આ લીલા પણ આ પ્રમાણ આપવા માટે જ છે. કોને? સર્વ ભીલ લોકોને અને વૈષ્ણવની સૃષ્ટિને, કે ઠાકોરજી જ્યારે પણ કોઈ ધરે છે તો એનો ભાવ હોય છે, એનો અંગીકાર કરી લે છે અને જતાવે છે, સામેથી જતાવી દીધું આ કે હું લઉં છું જ, એ ભીલબાઈનું અને ભીલ લોકોનું. તો જ આ વાત બને પાછા આવવાની. અબ તુમ આજ્ઞા કરોગે સો હમ કરેંગે. હવે એ આજ્ઞા આવતીકાલે શ્રી ચાચા હરિવંશજી કરશે, તે પ્રસંગ આવશે. શ્રી ગોવર્ધનનાથ કી જય હો. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો.